શિયાળો શરૂઆત થાય કે પતે ના ત્યાં સુધી આપણા ઘરમાં બાજરીનો લોટ અને મેથીની ભાજીનું પ્રમાણ વપરાશમાં વધારે હોય છે. તો આજે હું તમારા માટે બાજરીના લોટમાંથી એક સરસ મજાની રેસીપી લઈને આવી છું અને એકદમ ડિફરન્ટ છે. ચોક્કસ તમને ગમશે. એઝ અ સ્ટાર્ટર તમે ગેસ્ટે સર્વ કરી શકો છો અને બનાવીને તમે એને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો જોઈએ મારા કિચનમાં આજે શું બને છે. તો અહીંયા મેં એક બંચ પાલકની ભાજી લીધી છે. પાલકની ભાજીને આપણે પાણીથી સરસ રીતે 3 થી 4 વાર ધોઈ લઈશું અને એની પેસ્ટ બનાવી લઈશું. આ સાઈડ મારી પાસે છે 1/4 કપ લીલા વટાણા અને એને ચીલી કટરની અંદર આપણે એને ક્રશ કરી લેવાના છે. તો અહીંયા મારી પાસે પાલકની પ્યુરી એટલે કે લગભગ 1 કપ પ્યુરી બનીને તૈયાર થઈ ગઈ છે. મેં પાણીનો બિલકુલ ઉપયોગ કર્યો નથી અને એમ જ મેં એને વાટીને તૈયાર કરી છે. અહીંયા વટાણાને પણ આપણે ક્રશ કરી લીધા છે ચીલી કટરમાં, એને પણ આપણે અંદર ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર લગભગ 1 થી 1.5 ટેબલસ્પૂન લીલા આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે. તમે જો લસણ ન ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ ઉમેરશો તો એનો સ્વાદ વધારે સરસ લાગશે. 1/2 ટીસ્પૂન જેટલું આપણે હળદર પાવડર ઉમેરી લેવાનું છે. 1 ટીસ્પૂન જેટલું આપણે ચાટ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને ત્યારબાદ આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી લઈશું અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર લોટ ઉમેરવાના રહેશે, પણ લોટ આપણે જરૂર પડે એ પ્રમાણે ઉમેરીશું. સૌથી પહેલાં આપણે 1 કપ અહીંયા ઉમેરી લઈશું બાજરીનો લોટ અને 1/2 કપ ઉમેરી લઈશું બેસન. બંનેને આપણે સરસ રીતે મિક્સ કરવાનું રહેશે અને ત્યારબાદ જરૂર પડે એ પ્રમાણે આપણે લોટને અંદર ઉમેરવાનો રહેશે. એકસાથે બધો લોટ નથી ઉમેરવાનો, જરૂર પડે એ પ્રમાણે લોટને ઉમેરતું જવાનું છે અને લોટ બાંધતો જવાનું છે. જો આ રીતે તમે કરશો તો તમારી રેસીપી એકદમ પરફેક્ટ થશે. અને જો એકસાથે લોટ ઉમેરી દીધો તો તમારે ફરીથી એમાં પ્યુરી ઉમેરવી પડશે કે પછી પાણી ઉમેરવું પડશે. એટલા માટે આપણે સાવચેતી રાખી અને થોડો લોટ ઉમેરતા જશું. તો અહીંયા આપણે 1 કપ લોટ ઓલરેડી ઉમેરી દીધો છે અને હવે આપણે ત્યારબાદ બીજો અડધો કપ જેટલો લોટ ઉમેરીશું અને ત્યારબાદ એનો આપણે લોટ બાંધીશું. તો અહીંયા આપણે લોટ બાંધતા લગભગ 1.5 કપ બાજરીનો લોટ અને 1/2 કપ બેસન ઉમેરી અને આપણો આ લોટ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો આપણે અહીંયા 2 લોટ લીધા, એમાં બાજરીનો લોટ 1.5 કપ લીધો છે અને બેસનનો લોટ 1/2 કપ લીધો છે અને લોટ સરસ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે. પાલકની પ્યુરી જ્યારે આપણે વાટી ત્યારે એમાં મેં બિલકુલ પાણી નથી ઉમેર્યું. જ્યારે ધોવામાં જેટલું પાણી અંદર આવ્યું હોય એ જ પાણી અંદર આવેલું છે, એટલે આ લોટ બાંધવામાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી. ત્યારબાદ અહીંયા આપણે બાજરીનો લોટ લઈ રહ્યા છે, તો એને આપણે સારી રીતે મસળવો પડશે. જો મસળીશું તો આપણી રેસીપી ખૂબ સરસ બનશે, સોફ્ટ બનશે, ક્રિસ્પી પણ બનશે. તો બાજરીના લોટમાં ચીકાશ પણ આવશે. તો સ્વાભાવિક છે કે સરસ બનવાની જ છે. તો થોડો લોટ લઈશું અને એને આપણે સરસ રીતે મસળી લઈશું અને ત્યારબાદ આપણે એના મીડિયમ સાઇઝના અથવા તો તમને થોડા નાના ગમે તો નાના લુવા લઈ અને એને થેપી અને એની આપણે ટિક્કી જેવું બનાવવાનું છે. તો આ રેસીપી એટલી બધી સરસ બને છે અને ટેસ્ટી બને છે કે તમે ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય તો એઝ અ સ્ટાર્ટર તમે સર્વ કરશો તો એકદમ ડિફરન્ટ લાગશે. પ્લસ આપણે ઘરમાં જ રહેલા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ વસ્તુ બની રહી છે અને એકદમ કંઈક નવી રીતે બની રહી છે. આ રીતે થેપલી થેપાઈ જાય ત્યારબાદ આપણે એની ઉપર એક કાજુનો ટુકડો આ રીતે ઉમેરી દઈશું. તો હરાભરા કબાબ આપણે જે બનાવતા હોઈએ છીએ તો એ આપણે બટાકા અને પાલકની ભાજી અને થોડા પૌવા પણ ઉમેરતા હોય છે, પણ આજે આપણે ફક્ત બાજરીના લોટમાંથી જ બનાવીએ છીએ. આ સાઈડ આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેલ ગરમ થાય એટલે આપણે 1 બાય 1 ટિક્કી અંદર ઉમેરી લઈશું અને એને ફેરવતા ઉપર નીચે ફેરવતા આપણે એને ફ્રાય કરવાની છે, જેથી કરીને બધી જગ્યાએથી એક સરખી ક્રિસ્પી બનશે. અને જો ફાસ્ટ ગેસ રાખ્યો તો તમારી આ ટિક્કી છે એ કાચી રહેશે અંદરથી. એટલા માટે તળવા માટે ફ્લેમની ખાસ ધ્યાન રાખવાનું કે બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી તળવાનું. તો આ રીતે સરસ તળાઈ જાય એટલે આપણે ઝારામાં કાઢી લઈશું અને એક્સેસ જે ઓઇલ હોય તે બધું નીકળી જાય ત્યાર પછી આપણે એને પ્લેટમાં લઈ લઈશું. અને આ રેસીપી આપણે એને ચા સાથે અથવા તો ફુદીના, કોથમીર અને દહીંની ચટણી સાથે પણ તમે એને એન્જોય કરી શકો છો. તો જોઈ લઈએ કેવી બની છે આપણી આ વાનગી. તો બહારથી ક્રિસ્પી, અંદરથી સોફ્ટ એવી આ રેસીપી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે આનું શું નામ આપશો મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો હું આને બાજરીના કબાબ કહીશ.
ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.